આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું એક અદ્ભુત સર્જન. હેવર હેવર ટીમ તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભકામનાઓ. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના અંદરના પાને હેડલાઇન છે. લખપત તાલુકાની સંકલન બેઠકમાં જમીન માપણી સહિતના પ્રશ્નો ચર્ચાયા. ગ્રામ પંચાયત દ્વારા મહેસૂલ વસૂલાતની રકમનો હિસ્સો ગ્રામ પંચાયતને મળતો નથી સહિત વિવિધ રજૂઆત કરાઈ. અન્ય એક હેડલાઇનમાં કચ્છના છાત્રો રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં ઝળક્યા. ફાઇન આર્ટ્સની સ્પર્ધામાં સ્વર્ણ ચંદ્રક મેળવ્યો. અંદરના પાને વધુ એક હેડલાઇનમાં અદાણી ગ્રુપે 9 દેશના મહિલા રાજદૂતો અને ઉચ્ચ આયુક્તોની યજમાની કરી. મહિલા દિન નિમિત્તે મુન્દ્રા અને ખાવડાના વિવિધ પ્રકલ્પ ખાતે વિશિષ્ટ કાર્યક્રમ. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ સેલવાસમાં 2580 કરોડથી વધુના કામોનું લોકાર્પણ કર્યું. મહિલાઓને કહ્યું મેદસ્વીતા બીમારીઓનું મૂળ. રસોઈમાં તેલનો ઉપયોગ 10% ઘટાડો. દિવ્ય ભાસ્કરમાં વધુ એક સમાચાર. મહિલાઓ બિઝનેસમાં અગ્રેસર. ઉદ્યોગ સાહસિકોની સફળતાના રેશિયોમાં ગુજરાત દેશમાં 3જા ક્રમે. 100માંથી 30 મહિલા સફળ. ફાઇનાન્સ, ફેશન, ફૂડ, ઇમિટેશન જ્વેલરી અને ગૃહ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતી મહિલાઓનો દબદબો. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હવામાન સમાચાર. ઉનાળાના આરંભે જ ભુજ 39.5 ડિગ્રીએ રાજ્યમાં સર્વાધિક ગરમ. હું પાયલ અંતાણી. સંદેશના અંદરના પાને સમાચાર છે. નારી તો નારાયણીના સૂત્રને સાર્થક કરતી મુઠ્ઠી ઉચેરી મહિલા. અંજારમાં નિરક્ષર માતા દ્વારા 7 પુત્રીને ભણાવીને પગભર કરવાની સાથે કર્યા સમાજ સેવાના કાર્યો. ગરીબ પરિવારને ઉપયોગી થવાની ઉમદા ભાવના સાથે ખોડા બાપા સેવા સંઘ નામની સંસ્થા દ્વારા સમાજ સેવા. સંદેશના અન્ય એક સમાચાર છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે રસ્તાના કામની મંજૂરી આપી. અંજાર ભુજ અંજાર મુન્દ્રા નેશનલ હાઈવેને જોડતા રસ્તાના કામનું આજે ખાતમુહૂર્ત કરાશે. અંજારની સાંકળતા નેશનલ હાઈવે અને બાયપાસ 4 માર્ગીય રસ્તાનું કામ લાંબા સમયથી અટક્યું હતું. સંદેશમાં વધુ એક સમાચાર છે. ભુજ ખાતે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નો દબદબાભેર પ્રારંભ. કચ્છ, મોરબી તેમજ માળિયાની 512થી વધુ ટીમ ભાગ લેશે. 6 માર્ચથી છેક 25 જૂન સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 5000 ખેલાડીઓ રમશે. હું હર્ષા ઠક્કર. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. પાર્લે બિસ્કિટ કંપની પર મુંબઈ અને કચ્છમાં આઈટીના દરોડા. મુંબઈમાં વિલી પાર્લેના પ્લાન્ટ પર ટીમો ત્રાટકી. નાણાકીય દસ્તાવેજોની તથા વિદેશમાં મિલકતો અંગે પણ તપાસ હાથ ધરાઈ. અન્ય સમાચારોમાં ખ્યાતિકાંડ બાદ રાજ્યમાં ચાલતી તપાસમાં ગાંધીધામની હોસ્પિટલ PMJAY યોજનામાં વિસંગતતા બદલ સસ્પેન્ડ. ભુજની એક ખાનગી હોસ્પિટલનો સેવા ન આપવા બદલ ખુલાસો મંગાયો. બીજીને અધુરાશ માટે નોટિસ. અન્ય સમાચારોમાં ભુજ અને અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બદલીથી જગ્યા ખાલી. 26 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના જાહેર હિતમાં બદલીના હુકમ કરાયા. હું નીરજ મચ્છર. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ 9 માર્ચ એટલે આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. વીટીવી ગુજરાતીના સમાચાર. હવે કરોડો ચાહકોની નજર આ મેચ પર ટકેલી છે. ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. જ્યારે ન્યૂઝીલેન્ડને ટીમ ઇન્ડિયા સામેની તેની એકમાત્ર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
હવે આ બંને ટીમો આ સિઝનમાં બીજી વખત આમને સામને થવા જઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં છે. મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઇનલમાં હારી ગઈ અને હવે ટીમ ઇન્ડિયાની નજર તેના ત્રીજા ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ પર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર